મા બાપે એના દીકરાને કે દીકરીને પૂછવું જોઈએ કે તમે ભણવા જાઓ છો, ભણો છો, એ તો કયો. ક્યારેક પૂછજો તો કે દાદા એવો ટાઈમ મળતો નથી, કારણ કે સવારે ઉઠવાનો સમય 9-10 વાગ્યાનો હોય, ત્યાર પછી ઘરનું કામ કરવાનું હોય, રસોઈ બનાવવાની હોય, અને આ બધા કામમાંથી ફ્રી થઈ જાય પછી દાદા આ સૃષ્ટિમાં સુંદર એવું યંત્ર આવ્યું છે, એ યંત્રને વાપરવાનું હોય, અને એ યંત્રનું નામ છે મોબાઈલ દેવ. એ મોબાઈલ દેવ વપરાતો હોય છે, ખબર નથી પડતી કે 1 કલાક 2 કલાક 5 કલાક 6 કલાક ક્યારે નીકળી જાય છે, અને સાંજનો સમય પાછો જમવાનો થઈ જાય, ફરી પાછા અમે ભોજન બનાવીએ અને જમણવાર કરીએ, જમીએ. અને એમાં પણ જો અમને સમય મળે તો એક બીજું યંત્ર ચોરસ એવું છે, એને અમે જોઈએ. ફિલ્મોમાં પણ આ જ બતાવે છે. આ બધું જોવાનું મૂકો અને જે ફિલ્મ જોવાની છે એ જોવો. હમણાં કાશ્મીર ઉપરની એક ફિલ્મ ગઈ, એ જોવા જેવી છે, જોજો. ન જોઈ હોય તો યુટ્યુબમાં જોઈ લેજો, પણ એ જોજો, એ પિક્ચર જોવા જેવી છે. આપણા સાથે કેવું કેવું થાય છે ને, એ પિક્ચર તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. એ જોજો. તો આપણે જે નથી જોવાનું એ જોઈએ છે, અને એ પિક્ચર તો હવે ટીવી તો બધું બંધ થઈ ગયું, હવે તો બધું ઓનલાઈન બધું આપણે જોતા હોઈએ છીએ. મોબાઈલ આપણી સાથે હોય, બસમાં જાઓ, ટ્રેનમાં જાઓ, ગમે ત્યાં જાઓ, એ ઓનલાઈન ચાલુ હોય. આપણે બેઠા બેઠા ઘરે સિરિયલ જોઈ શકીએ, ઘરે પિક્ચર જોઈ શકીએ. જોવો એની ના નથી, યંત્ર વાપરો એની પણ ના નથી, પણ આ જીવનો ઉદ્ધાર કેવી રીતે કરવાનો એ થોડુંક જાણજો. આ જીવનો ઉદ્ધાર કેવી રીતે કરવો એ જાણજો. તો આપણા બાળકોને, આપણા સંતાનોને પૂછજો. મારી વાત એ હતી કે અત્યારની માતાઓ, અત્યારના પિતાઓ, ઠીક છે પિતાઓ તો સવારના સાંજે બારે ગયા હોય, કામમાં ગયા હોય, એ દીકરાનું કદાચ સાર સંભાળ ન લઈ શકે, પણ એની ફરજ દીકરાનું ધ્યાન કે દીકરીનું ધ્યાન રાખવું એ પહેલામાં પહેલી ફરજ છે એની માની, એની માતાની. તો એ સાર સંભાળ રહ્યો. તમારો નાનો એવો બાળક હોય ને, એનું તમે ધ્યાન આપો, એને સંભાળો. એ ન જમતો હોય તો એને જમાડો, પ્રેમથી જમાડો, મારીને નહીં, ડરાવીને નહીં, ધમકાવીને નહીં, પ્રેમથી જમાડો. એના પાછળ કલાક કાઢો. કારણ કે નાનો એવો બાળક છે. તમે તમારા માને, તમારા બાપને પૂછજો. તમે નાનકડા હતા ને તમે જમતા નહીં, તમારા બાપુજી થાળી લઈને વાહે દોડતા, તમારી માં તમારી વાહે દોડતી, તમે પૂછજો એને. તો આપણે નાના હતા તો આપણે ન જમતા, આપણે રોતા, નથી જમવું કહેતા, તો આપણી માં આપણને ભૂખ્યા ન રાખતી. તો આપણે આપણા બાળકોને ભૂખ્યા રાખી કે નથી જમતો, શું કરવું, રોવે છે, એ તો બાળક છે, એ તો કરવાનું જ છે, એ તોફાન જ કરે. અને બાળક તોફાન ન કરે, તમે એટલા બેઠા એમાં જ કોઈ તોફાન કરશો? તો બાળક એનું બાળપણ મા બાપ છીનવે છે, એ છીનવતા નહીં. એનું બાળપણ છે ને એને ભોગવા દેજો, એને મજા કરવા દેજો. પણ અત્યારના એવું બધું ભણતર આવી ગયું છે કે નાનપણથી એને આપણે નાખી દઈએ. 5-5 કિલોના દફતર લઈને નાનું એવું બાળક ભણવા જાય, અંતે આપણે કરાવવાના શું? તો કે નોકરી, સારી એવી જોબ કરાવશું. પણ આપણે એને સારો એવો માણસ નહીં બનાવીએ. અને જો માણસ એને બનાવ્યો હશે ને, તો આ જેટલા વૃદ્ધાશ્રમ છે ને અહીંયા બધે તાળા લાગી જશે. પણ આપણે ભણાવવામાં ધ્યાન આપીએ છીએ એટલે દીકરો એના લગ્ન કરી દઈએ એટલે એ વહુને લઈને વહી જાય. એ વધારે ભણાવીએ છે ને એટલે. અને હું તમને ત્યાં સુધી કહીશ, તમે વૃદ્ધાશ્રમમાં જજો. ગામડામાં રહેલા જેના મા બાપ છે એ એકય ત્યાં વૃદ્ધાશ્રમમાં નહીં હોય. એ તમે જઈને પૂછજો વૃદ્ધાશ્રમમાં, જે વૃદ્ધો હોય એને કે તારો દીકરો ભણેલો છે? તો કે હા. ગ્રેજ્યુએટ છે? તો કે હા. અહીંયા જેટલા ભણેલા અને વધારે પગારવાળા હશે ને એના જ મા બાપ વૃદ્ધાશ્રમમાં હશે. તમે જોજો. એ જ હશે. તો એનો મતલબ એમ નથી કે ભણાવવાના નહીં, ભણાવો, પણ તમારા જે સંસ્કૃતિના જે સંસ્કાર છે, જે સભ્યતા છે, જે સંબંધો છે, આ બધું તમે એને શીખવાડો સાહેબ. એને તમે શીખવાડો કે દિવસમાં એક વખત તારે એક ગાયત્રી મંત્રનો જાપ કરવાનો જ, ગીતાજીના પાઠ કરવાના જ. આ બધું તમે એને શીખવાડો સાહેબ.
આ બધું તમે એને જ્ઞાન આપો.